હેલો સ્ટુડન્ટ આપણે અગાઉના જે વિડિયો લેક્ચર છે એની અંદર ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતિય વિધેયો સ્ટાર્ટ કરેલું છે બરાબર અને સ્વાધ્યાય 3.1 આપણે કમ્પ્લીટ કરેલું છે. હવે સ્વાધ્યાય 3.2 જોતા પહેલા આપણે થોડુંક બેઝિક વિશે માહિતી મેળવી લઈશું બરાબર. તો બેઝિક ની અંદર આપણે 3 ટોપિક જોવાના છે. તો એની અંદર પહેલો ટોપિક છે ત્રિકોણમિતિય વિધેયોનો ગુણોત્તર બરાબર. ત્રિકોણમિતિય વિધેયોનો ગુણોત્તર એ આપણે જોવાનું છે. તો તમે ધોરણ 10 ની અંદર ત્રિકોણમિતિય વિધેયોનો ગુણોત્તર વિશે થોડી ઘણી માહિતી મેળવેલી જ છે બરાબર. કદાચ યાદ ન હોય તો કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા શાંતિથી જોઈએ. તો આપણે ગુણોત્તર છે એ કોઈ કાટકોણ ત્રિકોણની મદદથી જોતા હતા બરાબર. તમે ધોરણ 10 ની અંદર યાદ હશે કદાચ, અને ના હોય તો કાંઈ વાંધો નહીં, અહીંયા ખાલી જોજો બધું થઈ જશે. તો એની અંદર આ જે હશે શું હશે, આપણો કાટકોણ હશે. ધારો કે આ ત્રિકોણ ABC છે બરાબર. આ કાટકોણો છે અને આ બંને કેવો હોય, લઘુકોણ. કેવો હોય, લઘુકોણ. અને હંમેશા આપણે થીટા જે છે એ ત્રિકોણમિતિય ગુણોત્તર માટે લઘુકોણ કોઈ પસંદ કરીએ છીએ બરાબર. તો ધારો કે આપણો આ થીટા હોય, આ જે C છે એને આપણે થીટા તરીકે લઈએ છીએ, એ લઘુકોણ છે એટલે આપણે એને થીટા તરીકે લઈશું. તો આપણી પાસે ટોટલ 6 વિધેયો છે: sin થીટા, cos થીટા, tan થીટા, cot થીટા, cosec થીટા અને sec થીટા બરાબર છે. તો આ ત્રિકોણમિતિય વિધેયોનો અહીંયા ગુણોત્તર કેવા પ્રકારનો થાય છે એ જોઈએ. તો પહેલા તો આપણને ખબર છે કે sin થીટા is equal to આ થીટા બરાબર, થીટા આની સામેની બાજુ છે બરાબર. થીટા ની આ શું છે, સામેની બાજુ. તો આ જે AB છે એ શું થશે, સામેની બાજુ. આ લોકો તમને બધી ખ્યાલ હશે બરાબર. પછી આ થીટા છે, થીટાની એકદમ નજીકની બાજુ છે. તો થીટાની આ શું થશે, પાસેની બાજુ. અને આને તો તમે જાણો છો, આ શું હોય કે નહીં. તો જો sin થીટા બરાબર તમને લગભગ ખ્યાલ હશે કે સામેની બાજુ એના છેદમાં કર્ણ હોય બરાબર. તો સામેની બાજુ શું છે, AB, એના છેદમાં કર્ણ શું છે, AC. આવું હોય ઓકે. ઇઝ ઇક્વલ ટુ સામા અપોન બાવ, સોરી કર્ણ. આવું કંઈક શીખેલા છો ને તમે 10 ની અંદર. પછી cos થીટા માટે શું કરું કે cos થીટા બરાબર, cos થીટા એટલે શું છે, પાસેની બાજુ. એટલે પાસેની બાજુ BC, એના છેદમાં કર્ણ એટલે AC. શું હશે, આ બાબા અપોન કર્ણ. ઓકે. હવે tan થીટા બરાબર તમને ખબર હોવી જોઈએ કે tan થીટા એટલે શું થશે ભાઈ, sin થીટા ના છેદમાં cos થીટા. ખ્યાલ છે કે નહીં? ઓકે ચલો. તો tan થીટા એટલે શું થશે, sin થીટા. એટલે sin થીટા શું છે, AB, એના છેદમાં AC. ઓકે. અને cos થીટા એટલે તમને વ્યવસ્થિત સમજાવો. tan થીટા બરાબર આપણને ખબર છે sin થીટા એના છેદમાં cos થીટા. ઓકે. તો sin થીટા બરાબર શું છે, જો AB ના છેદમાં AC. અને cos થીટા એટલે શું છે, BC ના છેદમાં AC. તો અહીંથી AC કટ થઈ જશે તો વધશે કેટલા, AB ના છેદમાં BC બરાબર. તો AB ના છેદમાં BC. AB શું છે, જો સામેની બાજુ. શું છે, સામેની બાજુ. BC શું છે, અહીંયા પાસેની બાજુ. તો પા. તો tan થીટા બરાબર શું થશે, સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ. તો cot થીટા શું થાય ભાઈ, તમને ખબર છે cot થીટા ને એટલું વ્યસ્ત છે બરાબર ને. કદાચ કાન આપેલો તો અહીંયા તમે જોઈ લો, અહીંયા જોઈ લો ટોપિક કે ભાઈ આપણી પાસે sin થીટા અને cos થીટા એ બંને પ્યોર વિધેય છે બરાબર. પછી બીજા જે 4 વિધેયો છે એ આની સાથે સંબંધ ધરાવે છે. કેવા પ્રકારનો સંબંધ ધરાવે છે જોઈ લો. કે ભાઈ tan થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે sin થીટા એના છેદમાં cos થીટા. ઓકે. બીજું શું આવે છે, cot થીટા. તો cot થીટા બરાબર શું આવે છે, cos થીટા એના છેદમાં sin થીટા. આવે છે કે નહીં? તો તમે ધ્યાનથી જોશો ને આ વસ્તુને તો જુઓ, cot થીટા બરાબર તમને આવું લખ્યું છે. ધારો કે હું આને આ રીતે લખું 1 upon sin થીટા upon cos થીટા. આ વસ્તુ એક છે કે નહીં, જો
તો 1/tan થીટા તો cot થીટા બરાબર આપણે શું મળ્યું 1/tan થીટા મળ્યા કે નહીં 1 cot થીટા બરાબર શું મળ્યા 1/tan થીટા અને tan થીટા ને તમે આ બાજુ લઈ જાઓ tan થીટા બરાબર શું મળે તમને 1/cot થીટા ખ્યાલ આવ્યો એનો મતલબ કે આ બંને શું છે એકબીજાના વ્યસ્ત છે ઓકે આ બંને શું છે એકબીજાના વ્યસ્ત છે એ જ રીતે પછી આપણે cosec થીટા તો cosec થીટા આ લગભગ તમને ખ્યાલ હશે કે આમાં બહુ ડીપલી જતો નથી બરાબર ટાઈમ નથી આમાં પાછો કે cosec થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે 1/sin થીટા આ તમે જાણતા હશો અને જો એકના છેદમાં આવે તો આ એકબીજાનો વ્યસ્ત છે એવું તમે કહી શકો sin થીટા ઇઝ ઇક્વલ ટુ તમે શું કહી શકો 1/cosec થીટા બરાબર છે એકના છેદમાં આવે એટલે એક એકબીજાના વ્યસ્ત છે તેવું તમે કહી શકો એ જ રીતે cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/sec થીટા અને sec થીટા ઇઝ ઇક્વલ ટુ 1/cos થીટા ખ્યાલ આવ્યો છે આ આપણે લોકો તમે જાણતા જ હશો મેં ખાલી તમને રિપોર્ટ કરાવી દીધા બરાબર તો જુઓ cot આપણે કહ્યું છે કે cot થીટા છે એ tan થીટાનો શું છે વ્યસ્ત છે તો આને તમે એકના છેદમાં લઈ જશો આ રીતે આ બાજુ એકના છેદમાં લઈ જશો તો પાછળની બાજુ ઉપર જતી રહેશે તો શું આવશે પાછળની બાજુ એના છેદમાં શું આવશે સામેની બાજુ ખ્યાલ આવ્યો cot થીટા ની બાજુ અને પછી આવે છે cosec થીટા અને cosec થીટા તમને ખબર છે 1/sin થીટા છે તો 1/sin થીટા અને 1/sin થીટા એટલે શું થશે જો sin એટલે શું છે સાબા અપન કર્ણ તો આ કર્ણ શું છે જો આ અંશ છે આ છેદ છે અને છેદનો છેદ છે તો છેદનો છેદ ઉપર જતો રહેશે એટલે શું આવશે કર્ણના છેદમાં સામેની બાજુ બરાબર છે અને પછી શું આવશે છેલ્લે sec થીટા ઉમેરો છે અહીંયા લખી દો છું sec થીટા અને sec થીટા આપણને ખબર છે 1/cos થીટા તો cos નું ઉલટાઈ દો તો પાપા અપન કર્ણ થઈ જશે પાપા અપન શું થઈ જશે કર્ણ ખ્યાલ આવી ગયો તો આ તમને જે વસ્તુ મળે છે એ બધા ત્રિકોણમિતિય વિધેયો શું મળે છે ગુણોત્તર મળે છે ખ્યાલ આવી ગયો આ બધા ખ્યાલ લખી દેજો કારણ કે મને હટાવી દઉં છું બીજો ટોપિક અહીંયા લખવા માટે ઓકે ચલો પોઝ કરીને લખી દો કદાચ ના ખ્યાલ હોય ચલો હવેનો જે ટોપિક છે આપણો એ ત્રિકોણમિતિય વિધેયોના માપ માટેનો ગુણોત્તર છે શું છે તો કે ત્રિકોણમિતિય વિધેયોના ત્રિકોણમિતિય વિધેયોના માપ માટેનો ટેબલ વિધેયોના માપનો ટેબલ અથવા તો કોષ્ટક ગુજરાતીમાં કોષ્ટક જો આ ત્રિકોણમિતિય વિધેયોના માપનું કોષ્ટક એ બીજું કંઈ નથી તમે જે 10મા ધોરણની અંદર sin 60 ની કિંમત બરાબર sin 45 ની કિંમત આવી કિંમતો શોધતા હતા અથવા તો આવી કિંમતો તમે લખતા હતા કે ભાઈ sin 30 ની કિંમત કેટલી થાય sin 45 ની કિંમત કેટલી થાય tan 45 ની કિંમત કેટલી થાય આવી બધી વસ્તુઓ તમે શોધતા હતા બરાબર તો આવી બધી વસ્તુઓનું આપણે અહીંયા એક ટેબલ બનાવવાનું છે અને ટેબલ કઈ રીતે બનાવવાનું છે બહુ સિમ્પલ છે જુઓ કાઈ નહીં આવડતું તો તેમ છતાં તમે ટેબલ બનાવી લો જુઓ આપણી પાસે બે પ્રકારના માપ છે મેં શરૂઆતની અંદર જ વાત કરેલી હતી કે એક તો અંશ માપ છે અને રેડિયન માપ છે બરાબર તો એ બંને માપ માટેનો આપણે બનાવીએ એટલે તમને થોડું વધારે હાઈલાઈટ થઈ જશે કે ભાઈ આપણી પાસે sin થીટા છે બીજું છે cos થીટા છે tan થીટા છે cot થીટા છે cosec થીટા અને sec થીટા જોજો અને બે પ્રકારના આપણી પાસે માપ છે અંશ માપ છે અને રેડિયન માપ છે બરાબર ને શરૂઆતના લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી કે બે પ્રકારના માપ છે ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે કે જો અંશ માપ એટલે પહેલા તો આપણી પાસે 0 અંશ હશે 0 અંશ હશે બીજું શું હશે તો કે 30 અંશ પછી 45 અંશ પછી આવશે 60 અંશ અને પછી આવશે 90 અંશ આપણે 90 અંશ માટે સુધીની વાત કરીએ બરાબર આગળ વધારે જતા નથી આ આવે છે 360 સુધી કેટલા સુધી 360 સુધી એ હું તમને
આગળ કહું છું. પણ આપણે એટલા જ માપ યાદ રાખવાના છે એટલે તમે કોઈ પણ માપ લખી શકો. બરાબર? એ આગળના ટોપિકથી તમને એકદમ ક્લિયર થઈ જશે. ચલો, આ થઈ અંશ માપની વાત. હવે વાત કરીએ રેડિયન માપની. કોની વાત કરવી છે આપણે? રેડિયન માપની. તો જો રેડિયન માપને આપણે પાઈના સંદર્ભમાં લખીએ છીએ. બરાબર? તો પાઈ એટલે શું થશે? પાઈ બરાબર 180 થશે. કેટલા? 180 ડિગ્રી. તો 0 જે અંશ છે એને રેડિયનમાં લખવું તો એનો પણ 0 થશે. શું થશે? 0 થશે. પછી 30 છે તો 30 ને તમે પાઈના સંદર્ભમાં લખવા હોય તો જો અહીંયા હું કેટલા વડે ભાગાકાર કરું કે મને 30 જવાબ મળે? 6 વડે નહીં. જો 6 તરીકે કેટલા થઈ જશે? 18 અને 0 આગળ લગાવી. ઓકે? એટલે કે પાઈ બાય 3 ની વેલ્યુ જે છે પાઈ બાય 6 ની વેલ્યુ સોરી પાઈ બાય 6 ની વેલ્યુ જે છે એ મને કેટલી મળે છે? 30 અંશ. એટલે અહીંયા કેટલા આવશે? પાઈ બાય 6. તો ખ્યાલ આવ્યો? 30 અંશ હોય તો એને પાઈ બાય 6 કહી શકો તમે. એ જ રીતે તમારી પાસે 180 છે. બરાબર? એ કોના સંદર્ભમાં છે? પાઈના સંદર્ભમાં. પાઈ બરાબર 180 થાય. હવે મારે જવાબ કેટલો જોઈએ? 45 જોઈએ. તો આને કેટલા વડે ભાગાકાર કરીશ? તો 4 વડે ભાગાકાર કરું તો મને જવાબ કેટલો મળશે? 45. તો આ 180 ને 4 વડે ભાગાકાર કર્યો તો પાઈને પણ 180 વડે ભાગાકાર કરવો પડશે. સોરી 4 વડે ભાગાકાર કરવો પડશે. તો 180 અથવા તો તમારે 45 અંશ જોતા હોય તો 45 અંશ બરાબર રેડિયન માપ કેટલું થાય છે? પાઈ બાય 4. કેટલું થાય છે? પાઈ બાય 4. એ જ રીતે આનું તમે ચેક કરશો તો પાઈ બાય 3 થશે. કેટલું? પાઈ બાય 3. અને આનું ચેક કરશો તો પાઈ બાય 2 થશે. ખ્યાલ આવી ગયો? આ અંશ માપ છે. અંશ માપને સંબંધિત આ રેડિયન માપ છે. ઓકે? ચલો હવે મેઈન પ્રશ્ન એ છે કે ભાઈ આ વસ્તુ બનાવી કઈ રીતે? તો બહુ સિમ્પલ છે ને બહુ મજેદાર છે કે આ વસ્તુ મારે અત્યારે આપણી પાસે કોઈ માહિતી નથી કે ભાઈ sin 0 ની કિંમત કેટલી, sin 45 ની કિંમત કેટલી. આપણે કોઈ પણ પ્રકારની માહિતી નથી તેમ છતાં બનાવવું છે. જુઓ કઈ રીતે બનાવવું. એક ટેકનિક યાદ રાખો. પહેલા શું કરવાનું? 0 1 2 3 અને 4 રાખી દેવાના. ખ્યાલ આવ્યો? પછી તો કે પછી આ બધા જ ને 4 વડે ડિવાઈડ કરી દેવાના. 4 વડે ભાગાકાર કરી દેવાના. ખ્યાલ આવ્યો? પહેલા મેં શું કર્યું? 0 1 2 3 4 રાખી દીધા અને પછી 4 વડે એને ભાગાકાર કરી દીધા. બરાબર છે? અને પછી એનો વર્ગમૂળ કાઢવાનો. શું કાઢવાનો? વર્ગમૂળ. જો વર્ગમૂળ કાઢીએ. બરાબર? તો જે એ વર્ગમૂળની જે વર્ગમૂળની કિંમત મળશે એ કિંમત તમને sin મતલબ 0 આ sin ની કિંમત મળશે. જો આનો વર્ગમૂળ કાઢશો 0 ના છેદમાં 4 એટલે જવાબ શું આવે? 0. તો 0 નું વર્ગમૂળ તો 0 જ આવશે. તો આ જે તમને કિંમત મળી એ sin 0 ની કિંમત. આવી ગયો કે જો ભાઈ ખબર પડ્યો તેમ છતાં તો sin બનશે હમણાં. હવે 1/4 નું વર્ગમૂળ શું થશે? તો કે ભાઈ 1 નું વર્ગમૂળ તો 1 થશે અને 4 નું વર્ગમૂળ શું થશે? 2 થશે. એનો મતલબ sin pi by 6 અથવા તો sin 30 ની કિંમત કેટલી મળે છે? 1/2. ખ્યાલ આવી ગયો? ચલો આનું વર્ગમૂળ કાઢશો તો અહીંયા 2 * 4 થઈ જશે. તો જવાબ તમારો શું આવશે? વર્ગમૂળમાં 1/2. હવે વર્ગમૂળમાં 1/2 નું વર્ગમૂળ કાઢશો તો 1 નું વર્ગમૂળ 1 અને 2 નું શું થઈ જશે? √2. કારણ કે એનો વર્ગમૂળ નહીં નીકળે. અહીંયા તમે કાઢશો તો 3 નું વર્ગમૂળ √3 અને 4 નું વર્ગમૂળ શું થશે? 2 થશે. આનો √3 કઈ આવી ગયું? હવે આ 4 4 કેન્સલ તો વધશે કેટલા? વર્ગમૂળમાં 1 અને 1 નો વર્ગમૂળ શું થાય? 1. જો એક પણ વસ્તુ આપણને ખબર નથી તેમ છતાં sin ની આની કિંમત મળી ગઈ. જો બધી જ કિંમત sin ની આપણને મળી ગઈ. હવે sin મળી જાય તો sin નો જે ઉલટાઈ દો એટલે તમને cos મળી જશે. કઈ રીતે? તો ભાઈ આ છેલ્લો છે ને એને પહેલા લઈ 1 પછી છેલ્લેથી બીજો છે એટલે પહેલેથી બીજો લઈ લો એટલે આ થશે √3/2. આ વચ્ચેનો છે. જો આ બાજુ 2 છે આ બાજુ 2 છે આ વચ્ચેનો છે તો વચ્ચેનો ક્યાં જશે? નહીં. એટલે 1/2 અહીંયા જશે. પછી આ અહીંયા આવી જશે અને આ અહીંયા આવી જશે. બોલો કોસે મળી ગયું. જો sin મળી ગયો, cos પણ મળી ગયો. હવે તમને ખબર છે કે sin અને cos બંને પ્યોર વિધેય છે અને sin અને cos બાકીના ચારે ચાર વિધેય સાથે સંબંધ ધરાવે છે. તો sin અને cos મળે તો tan cot cosec બધું મળી જાય. ઓકે? તો ચલો tan કઈ રીતે મળશે? જો આપણને
ઇક્વલ ટુ શું થશે sin થીટા એના છેદમાં cos થીટા આવું થશે કે નહીં તો જો હવે તમારે sin 0 ની કિંમત શોધવી હોય તો આપણે શું શોધીશું tan 0 સોરી tan 0 ની કિંમત શોધીશું sin 0 તો આપણે શું કરીશું sin 0 ના છેદમાં cos 0 કે નહીં કારણ કે જો આપણે અલ્ટિમેટલી શું હોય કે ભાઈ આ બે લાઈન જે છે એ મગજમાં રાખીને બેઠા હોય બરાબર આ બંને લાઈન જે છે એ જ મગજમાં રાખીને બેઠા હોય તેમ છતાં આપણે જો tan ની કિંમત શોધવી હોય તો આપણે આનો સુધારો લેવો પડે તો sin 0 ની કિંમત તમને ખબર છે શું છે 0 અને cos 0 ની કિંમત એટલે શું આવે જવાબ 0 તો આ tan 0 ની કિંમત શું આવે 0 તો તમે જુઓ sin અને cos આ રીતે છે ને અહીંયા તમે છેદ કરી દેશો એટલે આવી જશે અહીંયા જો તમે આ રીતે છેદ કરી દેશો તો 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા શું આવશે 1/√3 બરાબર અહીંયા જો તમે છેદ કરશો તો આ આખું કેન્સલ થઈ જશે એટલે જવાબ શું આવશે 1 અહીંયા છેદ કરશો એટલે 2 કેન્સલ જવાબ આવશે √3 અને અહીંયા છેદ કરશો તો 1/0 1/0 એટલે શું આવશે પદ અવ્યાખ્યાયિત કેવું પદ આવે અવ્યાખ્યાયિત બરાબર ને અથવા એને ઇન્ફાઇનાઇટ તરીકે પણ લખી શકો આનો મતલબ શું થાય અનંત બરાબર અવ્યાખ્યાયિત પદ હોય હંમેશા અનંત હોય ચલો તો tan આપણને ખબર છે કે tan થીટા બરાબર શું થશે 1/cot થીટા 1/ શું થાય cot થીટા મતલબ tan નો તમારે શું કરવાનું છે વ્યસ્ત tan નો વ્યસ્ત ના કરો tan છે તો પણ ચાલશે અહીંયા જે sin અને cos ની વેલ્યુ ચેન્જ કરી દે આપણે એ જ રીતે આને કરવાનું છે આ છેલ્લો એટલે ક્યાં આવી છે પહેલા આવી છે છેલ્લેથી બીજો પહેલેથી બીજો આ તો વચ્ચે વાળા આવે છે તો ક્યાંય જશે નહીં આ 1/√3 અહીંયા અને 0 અહીંયા આવે છે એટલે બોલો આ પણ મળી ગયું હવે cosec થીટા જોઈએ છે તો cosec થીટા પણ તમને ખબર છે ભાઈ 1/sin થીટા છે કે નહીં 1/sin થીટા છે તો જુઓ આ જે sin ની કિંમત છે એને આપણે શું કરવાનું છે 1 ના છેદમાં લાવવાનું છે તો 1 ના છેદમાં 0 એટલે પદ કેવું થઈ જશે અવ્યાખ્યાયિત 1 ના છેદમાં 1/2 આનું તો શું થશે આ અંશ છે આ છેદ છે અને છેદનો છેદ છે તો છેદનો છેદ ક્યાં થશે અંશમાં તો આ 2 ઉપર જતો રહેશે એટલે કેટલા જવાબ આવશે 2 ખ્યાલ આવ્યો તો અલ્ટિમેટલી જો તમે આને શું કરી દો ચેન્જ કરી દો ઉપર કરી દો તો આને તમે શું કરી દેશો ઉપર તો જવાબ શું આવશે √2 આને ઉલટાઈ દેશો એટલે શું આવી જશે 2/√3 આને ઉલટાઈ દેશો તો એક જ આવશે ને ચલો cosec મળી ગયું હવે sec કઈ રીતે શોધીશું તો કે ભાઈ cosec ની અંદર આપણને ખબર છે કે cosec થીટા બરાબર 1/sin થીટા થાય છે અને sec થીટા બરાબર પણ ખબર છે આપણને 1/cos થીટા થાય છે બરાબર તો cos ને 1 ના છેદમાં લઈ જજો આ cos ને 1 ના છેદમાં લઈ જશો તો 1 ના છેદમાં 1 એટલે જવાબ શું આવશે 1 ના છેદમાં √3/2 એટલે શું આવી જશે 2/√3 તો તમે ચેક કરો એ આ જ આવશે આ છેલ્લો તો ને પેલા આવી જશે આ 2/√3 અહીંયા આવી જશે અને આ વચ્ચે વાળો છે અહીંયા રહેશે આ 2 અહીંયા આવી જશે ઇન્ફાઇનાઇટ છે એટલે જશે જુઓ એક પણ વેલ્યુ આપણને ખબર નથી તેમ છતાં આખું કોષ્ટક આપણે બનાવી દીધું ઓકે એક જ ટેકનિક થી કઈ ટેકનિક તો કે પહેલા 0 1 2 3 4 લખો પછી એને 4 વડે ભાગાકાર કરી દો અને પછી બધાનો વર્ગમૂળ કાઢો અને જે પણ વર્ગમૂળનો જવાબ આવે એ તમારો કોનો હશે જવાબ sin નો ખ્યાલ આવી ગયો કોનો જવાબ હશે sin નો જવાબ હશે ઓકે અને પછી આ રીતે તમારે આખી કિંમત શોધી લેવાની sin અને cos એક વસ્તુ મગજમાં રાખો કે તમારે જે sin અને cos છે ને તમારે ધારો કે દાખલો નાનો એવો આવે છે એક માર્ક્સ ની અંદર તો શું કહે તમે આખું કોષ્ટક બનાવવા બેસશો ના કોષ્ટક નહીં બનાવવા બેસે પણ હા આ sin અને cos ની વેલ્યુ જો તમને ખબર હશે તો તમે બધી જ વેલ્યુ શોધી શકશો બરાબર આ તો ખાલી આપણે જસ્ટ ઇન્ફોર્મેશન માટે આ વસ્તુ કરી કે ભાઈ tan 0 બરાબર sin 0 ના છેદમાં cos 0 પણ તમે થોડી પ્રેક્ટિસ કરશો ને એટલે તમે આસાનીથી જવાબ આપી શકશો કે ભાઈ tan π/3 ની વેલ્યુ કેટલી થાય તો કે તમને મગજમાં ડાયરેક્ટ ઓટોમેટિક કે √3 તમને ઓટોમેટિક લાઈક થશે બરાબર થોડી પ્રેક્ટિસ કરશો એટલે અને થોડાક આ પ્રકારના દાખલા આવશે એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે બરાબર એટલે કોઈ ચિંતાની વાત નથી પણ તમારે આ બે લાઈન જે છે sin θ અને cos θ ની એને મગજમાં છાપી દેવાની છે બરાબર કોઈ પણ નિયમમાં ઉઠાડે તો તમને પૂછે કે ભાઈ sin π/6 ની વેલ્યુ હતો તો sin π/4 ની વેલ્યુ sin π/4 એટલે 1/√2 ડાયરેક્ટ ખ્યાલ હોવો જોઈએ બરાબર છે ત્યાર પછી આ વિચાર કરી દેશો કે ભાઈ આમ આવે છે એમાં ટાઈમ જતો રહે છે બરાબર અને
હવે સાયન્સમાં છો તમે એટલે હવે તમને ડાયરેક્ટ ખ્યાલ હોવો જોઈએ કે શું થાય છે. ઓકે, એટલે આ બે મગજમાં છાપી દેજો અને આ તો લગભગ તમને રેશિયો આવડતો જ હશે. આ જે તમને ગુણોત્તર છે તો તમને આવડતો હશે, બરાબર છે. ઓકે, તો આને તમે વ્યવસ્થિત લખી લો અને હવે એક આગળનો ટોપિક જે સમજવાનો છે એ આગળના ટોપિકની આપણે ચર્ચા એકવાર કરી લઈએ. ચલો હવે આપણા બેઝિકના એક છેલ્લા ટોપિકની ચર્ચા કરીએ કે જેનું નામ છે એકમ વર્તુળની સમજૂતી. શું છે? એકમ વર્તુળની સમજૂતી. હવે એકમ વર્તુળ જે છે એ ત્રિકોણમિતિ વિધેય માટે તમે પાયા મૂક્યો ને તો પણ ચાલે, બરાબર? કારણ કે આ એકમ વર્તુળની જે માહિતી છે એની ઉપરથી ઘણા બધા ત્રિકોણમિતિના અંદર સોલ્યુશન મળે છે આપણને, બરાબર? એ તમે જેમ જેમ આગળ જેમ ભણતા જશો આ ત્રિકોણમિતિની પૂરું ચેપ્ટર ભણશો, પછી ઇન્વર્સ ત્રિકોણમિતિ ભણશો ધોરણ 12 ની અંદર, તો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ એકમ વર્તુળનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ છીએ. જુઓ શું પહેલા એ જોઈએ કે ભાઈ એકમ વર્તુળ કોને કહેવાય છે. પહેલો આપણો પ્રશ્ન કે એકમ વર્તુળ એટલે શું? એકમ વર્તુળ એટલે શું? તો એની વ્યાખ્યા એવી કંઈક છે કે એક એકમ ત્રિજ્યાવાળા વર્તુળને શું કહેવાય? એકમ વર્તુળ કહેવાય. શું કહેવાય? એકમ વર્તુળ કહે છે. એક એકમ ત્રિજ્યા કે જે વર્તુળની ત્રિજ્યા કેટલી હોય? એકમ તરીકે કોઈ પણ હોઈ શકે, સેન્ટીમીટર, મીટર, કોઈ પણ માપ હોઈ શકે, પણ જે પણ માપ હશે એ કેવું હશે? એક જ હશે, એક જ એકમ હશે. તો એવા વર્તુળની જો ત્રિજ્યા હોય તો એવા વર્તુળને શું કહેવાય? એકમ વર્તુળ કહેવાય. ઓકે, ચલો હવે એની આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ કે જુઓ, એવું માની લઈએ કે આ જે વર્તુળ છે, એની ત્રિજ્યા જે છે ને એ એક એકમ છે, બરાબર? આ જે વર્તુળ છે એ વર્તુળની ત્રિજ્યા એક એકમ છે. આ અક્ષ છે એને x અક્ષ કહેવાય અને y અક્ષ કહેવાય. આ જો ઋણ x અક્ષ કહેવાય એને x ડેશ તરીકે કહેશું અને ઋણ y ડેશ કહેવાય, બરાબર છે? ચલો અહીંથી તમે જુઓ, શરૂઆત કરો. આ શરૂઆતની જે અંશ છે એ 0 અંશનો ખૂણો બનાવે છે x અક્ષ સાથે. મતલબ અહીંયા જુઓ કોઈ પણ તમને ખૂણો મળશે નહીં, પણ તમે આગળ જેમ જેમ વધતા જશો, બરાબર, અને અહીંયા પહોંચશો ત્યારે તમને 90 અંશનો ખૂણો મળશે. આ જે ખૂણો બનાવશે કેટલાનો બનશે? 90 અંશનો x અક્ષ સાથે, બરાબર છે? આ 0 અંશને તો 0 જ કહેવાય અને 90 અંશને રેડિયન માપમાં કેવું હોય તો શું કહેવાય? π/2 કહેવાય. શું કહેવાય? π/2 એટલે કે પાઈના છેદમાં 2, બરાબર છે? પછી ત્યાંથી તમે નીકળશો ફરી અહીંયા પહોંચશો અહીંયા, તો અહીંયા જે ખૂણો બનશે એ કેટલાનો બનશે? 180 ડિગ્રીનો બનશે. કેટલાનો? 180. અને એને રેડિયન માપની અંદર પાઈ કહેવામાં આવે છે. શું આવે છે? પાઈ. ત્યાંથી જો અહીંયા તમે ફરીને પહોંચશો અહીંયા પહોંચશો તો અહીંયા જે ખૂણો બનશે એ 270 નો બનશે. કેટલાનો? 270 અંશનો. અને આને કહેવામાં આવે છે 3π/2. શું કહેવામાં આવે છે? 3π/2. અને ત્યાંથી પહોંચી અને અહીંયા એક રાઉન્ડ પૂરો કરશો એટલે 2π, એટલે કે 360 અંશનો ખૂણો બનશે. કેટલાનો બનશે? 360 અંશ. ઓકે, ક્લિયર? તો જુઓ, એક જે ભાગ હતો ને એ 90 અંશનો છે. આ ભાગ છે 90 અંશનો છે, આ ભાગ પણ 90 અંશનો છે, આ પણ 90 અને આ પણ 90. તો 90 ને 90 કેટલા થશે? 180. 180 ની અંદર 90 જોડી દેશો 270 અને 270 ની અંદર 90 જોડી દેશો એટલે 360 બનશે. બરાબર છે? આ થયું એકમ વર્તુળના ખૂણા માટેની વાત. પણ હવે આપણે આની અંદર ત્રિકોણમિતિ વિધેયો જોવાના છે કે ભાઈ આ ભાગની અંદર હશે મારા ત્રિકોણમિતિ વિધેયો, ત્યારે કેવું રિએક્શન આપશે, ત્યારે કેવો સંબંધ ધરાવશે, એ બધી વસ્તુઓની ચર્ચા અહીંયા કરવાની છે. પહેલી વાત તમને એ કહી દઉં કે ભાઈ આ જે છે ને પહેલો ભાગ, એની અંદર ક્યાં સુધીના ખૂણા હશે? તો કે એક તો π/2
આવી જાય છે બરાબર પણ જો π/2 માંથી નાનો એવો થીટા બાદ કરું એ આ ચરણની અંદર રહેશે ખ્યાલ આવ્યો પણ જો π/2 ની અંદર એક નાનો એવો થીટા એડ કરી દઉં જેમ કે 90 અંશ છે હવે 90 અંશની અંદર ધારો કે હું 10 ડિગ્રી ઉમેરી દઉં તો કેટલા થઈ જશે 100 તો 100 તો બીજા ચરણમાં જતો રહેશે એનો મતલબ કે જો π/2 ની અંદર તમે કોઈ પણ થીટા ઉમેરશો તો એ બીજા ચરણમાં જતો રહેશે π/2 માંથી કંઈક નાનો એવો પણ થીટા તમે બાદ કરશો તો એ પ્રથમ ચરણમાં રહેશે ખ્યાલ આવ્યો આને શું કહેવાય પ્રથમ ચરણ શું કહેવાય પ્રથમ ચરણ આને શું કહેવાય દ્વિતીય ચરણ અને આને કહેવાય તૃતીય ચરણ અને આને કહેવાય ચતુર્થ ચરણ બરાબર ને પ્યોર ગુજરાતી ચતુર્થ ચલો હવે આપણે જે છે કરવાની કામ એ π/2 હવે અહીંયા જુઓ અહીંયા શું છે આપણે પાઈ આવી ગયો છે બરાબર અહીંયા પાઈ છે હવે પાઈ થી જુઓ એમાંથી 180 પાઈ એટલે 180 માંથી હું કંઈ બાદ કરું છું ધારો કે હું 10 ડિગ્રી બાદ કરું છું એટલે 170 તો 170 ક્યાં હોય બીજા ચરણની અંદર હશે બરાબર ને તો જો હું પાઈ માંથી કંઈ પણ બાદ કરું છું તો મને એ બીજું ચરણ આપશે પણ જો હું પાઈ ની અંદર કંઈક ઉમેરી દઉં મતલબ 180 ની અંદર ધારો કે 10 ઉમેરી દઉં તો કેટલા થઈ જશે 190 ક્યાં ચરણમાં હશે ત્રીજા ચરણમાં એટલે આ જે ભાગ હશે પાઈ પ્લસ થીટા એ કેટલામાં ચરણમાં હશે તો કે ત્રીજા ચરણમાં ખ્યાલ આવ્યો એ જ રીતે જુઓ 3π/2 માઈનસ થીટા કરું તો એ ત્રીજું ચરણ આપશે અને 3π/2 પ્લસ થીટા કરું તો એ મને ચોથું ચરણ આપશે એ જ રીતે અહીંયા 2π નું એન્ડિંગ છે તો 2π જો માઈનસ થીટા કરું તો મને આપશે ચોથું ચરણ અને 2π પ્લસ કરો તો મને આપશે પ્રથમ ચરણ આવી ગયો ખ્યાલ ઓકે ચલો હવે મારે જોવું છે કે ભાઈ મારા પ્રથમ ચરણની અંદર મારા જે 6 વિધેયો છે એ કેવું સંબંધ આપે છે તો કે જો પહેલા ચરણની અંદર જાશો ને તો આ એક નિયમ છે ઓલ s t અને c આ એક નિયમ છે યાદ રાખજો ઓલ નો મતલબ શું થશે તો કે મારા બધા જ વિધેયો જે છે એ ધન છે બધા જ વિધેયો કેવા છે ધન મતલબ sin વિધેય એ પણ ધન cos વિધેય એ પણ ધન tan cot sec cosec એ બધા જ વિધેયો અહીંયા કેવા છે ધન પણ જો બીજા ચરણમાં જશો તો બીજા ચરણમાં ઓલ પછી s આવશે તો s એટલે શું થાય ભાઈ sin થીટા શું થશે sin થીટા અને ઓલ s sin થીટા અને sin થીટા નો વ્યસ્ત કોણ છે cosec થીટા કોણ છે cosec થીટા તો આ બંને ધન હશે બાકી બીજા બધા કેવા હશે ઋણ sin થીટા અને cosec થીટા એ બંને ધન હશે બાકીના ચાર વિધેયો ક્યાં ક્યાં તો કે cos થીટા tan થીટા cot થીટા અને sec થીટા આ ચાર વિધેયો છે એ કેવા હશે ઋણ હશે ખ્યાલ આવ્યો ચલો પછી અહીંયા આવ્યો t or s t તો t એટલે શું થશે tan થીટા શું થશે tan થીટા અને tan થીટા નું વ્યસ્ત શું હોય cot થીટા તો આ tan થીટા અને cot થીટા એ બંને ધન હશે બાકી બીજા બધા જ વિધેયો કેવા હશે ઋણ હશે ખ્યાલ આવ્યો હવે c એટલે શું થશે cos થીટા બરાબર ને શું હશે cos થીટા અને cos થીટા નું વ્યસ્ત શું છે sec થીટા આ બંને જે વિધેયો છે એ જ ધન હશે બાકી બીજા બધા જ વિધેયો કેવા હશે ઋણ હશે ખ્યાલ આવ્યો આ બે વિધેયો છે એ ધન છે બાકીના બધા જ વિધેયો જે છે એ ઋણ છે ઓકે ક્લિયર ચલો અહીંયા સુધી તો તમને લગભગ ખ્યાલ આવી ગયો છે હવે જે છે ને એક મેન ઇમ્પોર્ટન્ટ વાત કરવા જઈ રહ્યો છું કે આ જે છે y એક્સિસ આ y એક્સિસ જે છે ને એને ઊભી ધરી કહેવામાં આવે છે કેવી ધરી y એક્સિસ વિલ બી ઊભી ધરી y એક્સિસ જે છે એને ઊભી ધરી કહેવામાં આવે છે ઊભી ધરી અને જે x એક્સિસ છે ને એને આડી ધરી કહેવામાં આવે છે આડી ધરી બરાબર શુદ્ધ ગુજરાતીમાં આને શું કહે ધરી પ્રકારનું છે એટલે આડી ધરી અને ઊભી ધરી કહેવામાં આવે છે હવે ભાઈ જો sin અને આપણા જે 6 વિધેયો હતા
એ ત્રિકોણમિતિની અંદર આ પ્રકારનો સંબંધ ધરાવે છે, પણ એ અહીંયા ધારો કે આ બાજુ ક્યાંક હશે ત્યારે કેવો સંબંધ ધરાવશે? બરાબર, ધારો કે મારું વિધેય છે, બરાબર, તમે થીટા તો કોઈ પણ હોઈ શકે, પ્રથમ ચરણની અંદર છે તો થીટા અહીંથી લઈને અને અહીંયા સુધીનો હોઈ શકે, પણ થીટાના મૂલ્ય માટે પણ ચેન્જીસ થશે. શું થશે? તો કે વિધેય ચેન્જ થશે, મૂલ્ય ચેન્જ થતું નથી. જો કઈ રીતે કે જો y ઉપર આડી ઊભી ધરી હશે તો ચેન્જ થશે, આડી ધરીની અંદર કોઈ ચેન્જ થશે નહીં. જો કેવા પ્રકારનો થશે ચેન્જ જોજો કે મારું એને આપણે કહીશું કન્વર્જેશન ઓફ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, એટલે કે ત્રિકોણમિતિ વિધેયનો બદલાવ. ત્રિકોણમિતિ વિધેયનો બદલાવ. જો કયા પ્રકારનો બદલાવ થશે? જ્યારે ઊભી ધરી હશે ત્યારે, જ્યારે y એટલે કે ઊભી ધરી માટે, ઊભી ધરી માટે આપણું જો sin થીટા હશે તો એ cos થીટા માં ચેન્જ થઈ જશે. કેમાં થઈ જશે? cos થીટા માં. અને cos થીટા હશે એ sin થીટા માં ચેન્જ થઈ જશે. ખ્યાલ આવ્યો? હવે tan થીટા હશે તો એ જે છે એ cot થીટા માં ચેન્જ થઈ જશે, અને cot થીટા હશે તો એ પાછું tan થીટા માં ચેન્જ થઈ જશે. cosec થીટા હશે તો એ થશે sec થીટા માં, અને sec થીટા હશે તો cosec થીટા માં ચેન્જ થઈ જશે. ખ્યાલ આવ્યો? ખ્યાલ નહીં આવ્યો? ચલો જોઈએ આપણે. જુઓ મારી પાસે હું લઉં છું sin 120 લઉં છું, sin 120 ડિગ્રી લીધા છે, બરાબર. તો આને તમે જુઓ થીટા તરીકે તમે શું લીધું છે? 120. થીટા તરીકે તમે શું લીધું છે? 120. તો હવે આના બે ભાગ પાડવાના રહેશે. કેવા ભાગ? તો કે ભાઈ એક તો મને આ તો પાઈ બાય 2 મળવું જોઈએ. હવે હા, એક વસ્તુ હું તમને કહેતા રહી ગઈ કે ભાઈ ઊભી ધરીની અંદર કેવા પ્રકારના થીટા મળે? તો કે ઊભી ધરીની અંદર જો આ પ્રકારના થીટા મળે. તો કે પાઈ બાય 2 છે, પાઈ બાય 2 છે, 3 પાઈ બાય 2 છે, જો પાઈ બાય 2, 3 પાઈ બાય 2, 7 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2. આ બધી જે છે ને એ ઊભી ધરી પ્રકારની છે. આ ઊભી ધરીના થીટા છે. મતલબ આ પ્રકારનો થીટા આવે ને તો ચેન્જ કરીએ, બરાબર ને? તો જો 120 ને હું લખી શકું 90 પ્લસ 30, 120 ને આ રીતે લખી શકું. હવે 90 ના આપણે કઈ રીતે લખીએ? પાઈ બાય 2 પ્લસ 30 આ રીતે લખીએ ને, અને આને લખવું હોય તો આ રીતે લખીએ આપણે પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 6. હવે જો sin 120 એટલે શું થશે? sin પાઈ બાય 6, સોરી પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 6, બરાબર ને? તો હવે અહીંયા આમ જોવાનું, પાઈ બાય 2 અને કેવા છે? તો પ્લસ થીટા છે. પાઈ બાય 2 પણ છે અને પ્લસ થીટા છે. તો જો પાઈ બાય 2 અને પ્લસ થીટા ક્યાં છે? તો કે અહીંયા. એનો મતલબ કે આપણું sin વિધેય છે એ કેટલામાં ચરણમાં છે? અહીંયા, બીજા ચરણમાં. ત્યાં sin વિધેય કેવું છે? તો કે ભાઈ sin વિધેય તો ધન છે. તો અહીંયા આપણે ધન લખવાનું, મતલબ ઋણ નિશાની આવશે નહીં, પણ ધરી કેવી છે? તો કે ઊભી ધરી છે. જો પાઈ બાય 2 નો મતલબ શું થશે? ઊભી ધરી છે. અને ઊભી ધરી હોય તો sin નું શું થઈ જશે? cos થીટા. એટલે કે cos થીટા તરીકે શું આવશે? પાઈ બાય 6. ખ્યાલ આવ્યો? તો તમને એક વસ્તુ આની ઉપરથી ખ્યાલ આવશે. કયો ખ્યાલ? તો કે ભાઈ આપણે sin 120 ની કિંમત જાણતા નહોતા. sin 120 ની કિંમત નહોતા જાણતા, પણ હા મેં આના ભાગ પાડી દીધા તો મને cos પાઈ બાય 6 મળ્યા. એ sin 120 બરાબર જ છે. તો cos પાઈ બાય 6 ની કિંમત તમને ખ્યાલ છે? cos પાઈ બાય 6 ની કિંમત શું છે? મેં આગળ કોષ્ટક ભણાવેલું છે, જો એ મગજમાં બેસાડી દેવાનું. તો કે ભાઈ cos પાઈ બાય 6 ઇઝ ઇક્વલ ટુ √3/2. √3/2 મતલબ sin 120 ની કિંમત √3/2 આવે. ધેટ્સ ઓલ. જો 90 સુધીની જ કિંમતો જાણતા હતા, તેમ છતાં આપણે આ 120 ની પણ કિંમત લાવીએ છીએ. ખ્યાલ આવી ગયો? પણ તમે આ બે સમય હોવો જોઈએ કે ભાઈ ઊભી ધરી અને આડી ધરી માટે શું ચેન્જીસ થાય છે. ચલો હું આપણે થોડું લોબ કરીએ બોર્ડ, બરાબર? કારણ કે મારે હટાવવું પડે છે. ચલો હું એમ તમને કહું કે tan
270 આપણે શોધવા છે, અથવા તો tan 270 નહીં, તમને કેટલા આપી દો, ધારો કે તમને હું એમ કહું કે tan 110 શોધવા છે, બરાબર, 110 શોધવા છે. તો તમે શું કરશો ભાઈ, તમે શું કરશો કે 110 ના બે ભાગ પાડશો. શું પાડશો તો કે tan 90 પ્લસ શું આવશે 20 ડિગ્રી, શું આવશે 20 ડિગ્રી, અથવા તો અહીં 120 કરી દો, 120 તો આપણે કરેલા જ છે, તો 110 ચાલશે. તો 90 પ્લસ એટલે આપણે આને લખી શકશું કે tan pi/2 પ્લસ 20 ડિગ્રી. હવે pi/2 પ્લસ એટલે કેટલાનું ચરણ, જો પ્લસ સાથે જોવાનું, pi/2 પ્લસ એટલે કેટલાનું ચરણ, તો કે ભાઈ pi/2 પ્લસ થીટા એટલે બીજું ચરણ, અને બીજા ચરણમાં tan કેવો હશે, ઋણ. તો પહેલા તો અહીં ઋણ નિશાની લખી દો. ઓકે, પછી તો કે ભાઈ ધરી ચેક કરો, તો ધરી તો ઊભી ધરી છે, pi/2 વાળો થીટા આવે છે, એનો મતલબ ધરી કેવી હોય, ઊભી, અને ઊભી ધરીની અંદર tan નું શું થઈ જશે, cot. શું થઈ જશે, cot. તો અહીંયા શું આવશે, -cot 20 ડિગ્રી. હવે 20 ડિગ્રી માટેનો આપણે કોઈ ખૂણો જાણતા નથી એટલે આપણે લખતા નથી. તો અહીંયા અમારો જવાબ આવ્યો -cot 20 ડિગ્રી. ધેટ્સ ઓલ. ખ્યાલ આવ્યો? આનો તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો અને કોઈ પણ દાખલો તમે કરી શકો. બરાબર છે? ધારો કે તમારે એવું લાગે છે કે મારે ધારો કે 270 લેવું છે, sin 270 આવશે, અથવા તો તમે આને લખી શકો sin 3 pi/2. શું લખી શકશો, 3 pi/2. આના શું આપણે પાડીશું ભાગ, શું થશે તો કે sin pi plus pi/2 થશે કે નહીં, જુઓ 2 pi plus pi એટલે 3 pi/2. તો હવે આપણે શું ચેક કરવાનું રહ્યું, pi plus, તો pi plus થીટા એટલે ભાઈ કેટલાનું ચરણ, તો કે ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણની અંદર sin કેવો છે, ઋણ છે, તો પહેલા ઋણની નિશાની મૂકી દો. પછી તો કે આડી ધરી છે કે ઊભી ધરી, તો pi વાળું વિધાન આવે તો ધરી કેવી થશે, આડી ધરી. તો આડી ધરીમાં તો આપણે કંઈ ચેન્જ કરતા નથી, તો sin નું sin જ રહેશે, અને sin થીટા તરીકે શું આવશે, pi/2 ને pi/2, અને sin pi/2 એટલે શું આવશે, 1, અને માઈનસ તો આગળ હતો એટલે શું આવશે, -1. ખ્યાલ આવ્યો? તો અહીંયા જે sin 3 pi/2 ની કિંમત હશે એ -1 છે. અને એક વસ્તુથી તમને હું વાકેફ કરું, કઈ વસ્તુ, તો કે અહીંયા 0 ની અંદર પહેલો કોઓર્ડિનેટ હશે ને એ cos નો હશે, અને બીજો sin, એટલે આ 0 1 હશે, સોરી 1 0. આ શું હોય, 1 0. એનું કારણ છે 1 0 એટલે શું થાય, તો ભાઈ અહીંયા મેં કીધું છે કે આ એકમ વર્તુળ છે, અને એકમ વર્તુળ છે મતલબ r શું હોય, 1. ત્રિજ્યા શું હશે, 1. એનો મતલબ કે x ની કિંમત શું હશે, 1 હશે, અને અહીંયા y તો નથી, સોરી મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો એટલે જે અમુક પાર્ટ બાકી છે એ ફરીથી રીશૂટ કરું છું, બરાબર? ઓકે, મોબાઈલ ચાલુ લેક્ચરની અંદર સ્વિચ ઓફ થઈ ગયો તો બેટરી પૂરી થઈ ગઈ, એટલે હવે જો કે અહીંયા મેં તમને કીધું x એક્સિસ છે, y એક્સિસ નથી એટલે શું આપણે લખેલા છે 0, બરાબર છે? એ જ રીતે જો y એક્સિસ ને તમે જોશો, y એક્સિસ ને આ પોઈન્ટ માટે વાત કરું છું, તો અહીંયા જો આપણી પાસે x એક્સિસ નથી એટલે x સુધી જશે 0, પણ y એક્સિસ શું બનશે આપણે 1. ખ્યાલ આવ્યો? અને એ જ રીતે તમે નેગેટિવ બાજુ જશો, મતલબ ઋણ x માં જશો, તો આ જે પોઈન્ટ છે એ હું અહીંયા લખું છું, તો અહીંયા x એક્સિસ છે પણ કેવી છે, ઋણ છે, અને y એક્સિસ નથી તો કેવું શું છે, 0. અહીંયા તમે જોશો, અહીંયા હું લખું છું x અક્ષની કિંમત કેવી હશે, 0, અને y અક્ષ કેવા હશે, -1, કારણ કે નેગેટિવ y તરફ છે, બરાબર છે? તમે એક વસ્તુ તમને ચોખ્ખી કહી દઉં કે આ જે પહેલી કિંમત છે એ cos ની હશે, અને બીજી હશે sin ની હશે. પહેલી કિંમત જે છે એ કોની હશે, cos ની હશે, અને બીજી જે છે એ sin ની કિંમત હશે, બરાબર? અહીંયા પણ પહેલી કિંમત cos ની, બીજી sin ની. અહીંયા પણ પહેલી cos ની, બીજી sin ની. પહેલો cos અને બીજો sin. કઈ રીતે? જો cos 0 એટલે શું થાય, 1. એ જ રીતે sin 0 એટલે શું થાય, 0. cos pi/2 ની કિંમત હંમેશા 0 હશે, અને sin pi/2 એટલે 1 થશે. ઓકે? તો એ જ રીતે
આ બધી જ કિંમતો આપેલી છે. જો અહીંયા મેં કોનું શોધેલું છે sin 3π/2 તો sin 3π/2 ની કિંમત કેટલી મળી -1. ચેક કરો અહીં sin 3π/2 છે -1. ઓકે તો એટલી જ વાત આની અંદર હતી. હજી આમાં ઘણો તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો, લગભગ કલાક 2 કલાકનું હજી કામ બાકી છે આની અંદર, પણ એ આપણો અહીંયા એટલું જ સમજૂતી માટેનો ટોપિક છે આ ચેપ્ટરની અંદર. હવે જેમ આગળ જશું તેમ આની જેટલી પણ સમજૂતી આવશે એની આપણે આગળ માહિતી મેળવીશું. બરાબર, 12મા ધોરણની અંદર પણ ચેપ્ટર આવે છે, ત્યાં પણ આની આપણે અલગથી સમજૂતી મેળવીશું, કારણ કે આના અઢળક સૂત્રો પણ છે. એ બધા જ સૂત્રોને આપણે એકમ વર્તુળ ઉપરથી જ સમજીશું. બરાબર છે, તો આ થાય છે એકમ વર્તુળની માહિતી કે જે આપણે આપણા જે ચેપ્ટરની માટેની છે એટલી જ સીમિત છે આપણે. બરાબર છે, એટલે એટલા સુધી જ જઈએ છીએ, આગળ ખાસ જતા નથી. આગળમાં જે પણ ટોપિક આવશે એ રીતે આપણે આની ચર્ચા કરતા રહીશું. ઓકે, જો આ તમે જ્યારે વિડિયો ચાલુ કરો તો વિડિયો જેમ જેમ ચાલુ થતો જાય એ રીતે લખતા જજો, કારણ કે બધો ભાગ એક સાથે ખીચડો થઈ જશે. બરાબર, પછી કેમ કાંઈ ખ્યાલ આવશે નહીં. ઓકે, તો અહીંયા સુધી આપણે આજનો વિડિયો રાખીએ. કાલના વિડિયો લેક્ચરમાં, મતલબ આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.2 ની ચર્ચા કરીશું અને અમુક 2 પોઈન્ટ આગળના જે છે એની ચર્ચા કરી દઈશું સૂત્રોની. બરોબર છે, ચલો તો આજનો સેશન અહીં સુધી રાખીએ. થેન્ક યુ.